વાવથરાદમાં યુવક યુવતીના મૈત્રી સંબંધના કારણે એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે। 16 ઓળખાયેલા અને અજાણ્યા આરોપીઓએ યુવક યુવતીના ઘરમાં ઘૂસીને બંનેને બાંધી બોલેરો ગાડીમાં બેસાડ્યા અને છરી હથિયારો વડે ધમકાવ્યા હતા। અહેવાલ અનુસાર આરોપીઓમાં કરશનજી કરણાજી ઠાકોર, વીરચંદજી સવાજી ઠાકોર, વર્ષાબેન રણછોડજી ઠાકોર, જમકુ ભાવાજી ઠાકોર, નવીન કરસન ઠાકોર, દિલીપ કરણાજી ઠાકોર, ધર્મીબેન મેઘજી ઠાકોર, અજય ભવાજી ઠાકોર, સુનિલ મેઘજી ઠાકોર, નવઘણજી સહિત 11 જાણીતા અને 5 અજાણ્યા વ્યક્તિઓ સામેલ છે, જે રાજકીય રીતે પ્રભાવશાળી અને જોખમી સ્વભાવના છે। યુવક યુવતી બંને ભીલડી, થડાદ અને વાવથરાદ પોલીસ સ્ટેશનોમાં ઘણા વખત લિખિત અને રૂબરૂ ફરિયાદો કરી છે। ત્યારબાદ તેમના મિત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરાતા આરોપીઓ ગભરાયા। યુવાન યુવતી બંને જણાવ્યું કે સમગ્ર બનાવનો વિડીયો પુરાવો ઉપલબ્ધ છે અને જરૂર પડીએ તેને પોલીસને રજૂ કરવા તૈયાર છે। તેઓ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી તેમની સુરક્ષા અને જીવનની સલામતી સુનિશ્ચિત થાય। આ ઘટના સ્થાનિક અને રાજ્ય સ્તરે ચર્ચામાં છે અને સત્તાવાળાઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવવાની અપેક્ષા છે। વિડીયો જર્નાલિસ્ટ સિજરાજ ઠાકોર સાથે સત્યા ટીવી ન્યૂઝ, થરાદ। ઠાકોર યોગેશ કુમાર માવજીભાઈ, ગામ લેડાવ ને મેં મૈત્રી કરાર કરેલ છે ને નિમિષા ઠાકોર જોડે ને વાવથરાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર કે મને પ્રોટેક્શન સાથે અહીં મારામાં વર્ધાને ઘરે ઉચપા મૂકી ગયા ને ત્યાં મૂક્યા અને પછી અમારા ઉપર કંઈ પણ થશે તો જવાબદાર કરશનજી કરણાજી રામપુરા અને વીરચંદજી સવાજી પીલુડા અમના જવાબદાર। અમને કંઈ પણ મને કે નિમિષાને કંઈ પણ થશે તો જવાબદાર આર્યા લોકો રહેશે ને વેરસી પરિવારને પણ કંઈ થશે ને તો જવાબદાર આ કરશન કરણા અને વીરચંદજી પીલુડાને આ રહેશે ને મને મારા પરિવારવાળા હાલ સ્વીકારવા નથી કરતા કે એ આમના લોકોથી બિયાય છે કે આ બહુ માથા ભારે છે, અહીંયાને બીક લાગે છે કે અમને કંઈ કરશે એમ, એટલે અમને હાલ એ સ્વીકારતા નથી ને એના બાબતે અમે મારા મમ્માને ઘરે આશરો રાખીને મારા મમ્માને ઘરે ત્યાં રહીશું। મારું નામ ઠાકોર વરદાજી વેરસીજી, ગામ ઉચપા, તાલુકો ધરણીધર, જિલ્લો વાવથરાદ। અગાઉ મારા ભાણેજ એટલે કે યોગેશ કુમાર માવજીભાઈ ઠાકોર રહે લેડવ અને નિમિષાબેન રણછોડભાઈ ઠાકોર રહે આજાવાડા, આ લોકોએ અગાઉ મૈત્રી કરાર કરી અને ભીલડી પોલીસ સ્ટેશનમાં રજૂ થયેલા અને આજાવાડા વર્ષાબેને મારામાં ખોટો બળકાનો કેસ કર્યો અને એ મને ત્યાં આગળ લઈ જા અને મારા ભાણેજને રજૂ કરાયા પછી પોલીસ પ્રોટેક્શન સાથે છોકરી થરાદ પોલીસ સ્ટેશન મારા ભાણેજના ઘરે અહીં ઉચપા મારી ઘેર મોકલી ગયા। ત્યાર પછી થોડા દિવસ પછી આ લોકો કરશનજી કરણાજી અને વીરચંદજી સવાજી પીલુડા આ બંને 25-30 માણસો લઈ આવી અને હું હાજર નહોતો, મારા મામી ગંભીરપુરા એક્સપાયર થયેલા હતા, ત્યાં બેસણામ ગયેલો હતો અને કોઈ ઘરે હતો નહીં, બૈરા છોકરા એકલા ઘરે હતા અને એ લોકો 25-30 જણા મારા ઘર ઉપર આવી અને મારા ઘરમાં હુમલો કર્યો અને આ છોકરીને ઉપાડી જાય અને ભવિષ્યમાં પણ એ લોકો કહે છે હજુ વર્ધામાંથી આમ કરશો ને આમ કરશો, તો મેં કંઈ એવું ખોટું પગલું ભર્યું નથી અને એ લોકો મારા માથા પણ કરાવે છે। કંઈ પણ આ પરિવારને થશે તો જવાબદાર કરશનજી કરણાજી અને વીરચંદજી સવાજી બને રહેશે।